નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। પાનોલીમાં કામદારો સ્ટ્રક્ચર તૂટી પડતા 30 મીટરની ઊંચાઈ પર ફસાયા। ફાયર વિભાગે ક્રેનની મદદથી કામદારોનું રેસ્ક્યુ કર્યું। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સામે રાયોટિંગના ગુનામાં શું થઈ કાર્યવાહી, નર્મદા એસપીએ આપી જાણકારી। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણીનું ભરૂચમાં મતદાન યોજાયું। જિલ્લામાં 308 મતદારો માટે મતદાન પ્રક્રિયા। જાડેશ્વર ચોકડીથી તવરા સુધીના 20 કરોડના ખર્ચે બની રહેલ 4 માર્ગીય રોડની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ। એક બાજુની સાઈડ પર 2.5 થી 3 ફૂટનું ખોદકામ, જ્યારે બીજી બાજુની સાઈડ પર માત્ર 1 ફૂટનું ખોદકામ। ઝઘડિયાના આગેવાનો તેમજ હોદ્દેદારો દ્વારા ઓવરલોડ તેમજ રોંગ સાઈડ ચાલતા વાહનો દ્વારા થતા અકસ્માતોને રોકવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું। ઝઘડિયા તાલુકામાંથી પસાર થતો સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો માર્ગ પર વારંવાર અકસ્માતોની વણઝાર। ઉકાઈ જમણા કાંઠાની નહેરમાં દૂષિત પાણી નજરે પડતા ગ્રામજનોમાં રોષ। જવાબદાર ઉદ્યોગો સામે કડક કાર્યવાહીની માંગ। અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં નવનિર્મિત કંપનીમાં ચીમનીની કામગીરી દરમિયાન સ્ટ્રક્ચર ધરાશાય થઈ ગયા બાદ 4 કામદારો 30 મીટરની ઊંચાઈ પર ફસાઈ જતા ફાયર ફાઈટરોએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી તમામને બચાવ્યા હતા। અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં સ્ટીમ હાઉસ લિમિટેડ નામની નવનિર્મિત કંપનીની ચીમનીનું બાંધકામ ચાલી રહ્યું હતું। કામદારો પર કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાન અચાનક જ સ્ટ્રક્ચર થઈ જતા 30 મીટરની ઊંચાઈ પર 4 જેટલા કામદારો ફસાઈ ગયા હતા। કામદારો ઊંચાઈ પર ફસાઈ જતા દોડધામ મચી જવા પામી હતી। આ અંગેની જાણ કરવામાં આવતા જ ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ફાયર ફાઈટરો દ્વારા તાત્કાલિક બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું। ક્રેનની મદદથી કામદારોનું રેસ્ક્યુ કરી તેમને સલામત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા। લગભગ 1.5 કલાક જેટલો સમય કામદારોએ 30 મીટરની ઊંચાઈ પર વિતાવ્યો હતો। તમામ કામદારોને સુરક્ષિત રીતે નીચે ઉતારી લેવાતા તમામ લોકોએ હાશકારો અનુભવ્યો હતો। मैं फायर ऑफिसर विजय यादव पानोली जीआईडीसी से 11:30 बजे जैसा हमें स्टीम हाउस से कॉल आता है कि 4 लोग चिमनी के ऊपर फंस गए हैं। तो हमारी टीम ने वहाँ जाके देखा और उसके बाद हमें क्रेन की ज़रूरत पड़ी, तो हमने अंकलेश्वर से क्रेन मंगाया और क्रेन मंगाने के बाद उनको सक्सेसफुली रेस्क्यू किया गया। ये भाई ये लोग को रेस्क्यू किया, इसके बाद मेडिकल चेक करने के बाद और कुछ कार्यवाही की हुई है? अभी तो वो स्वस्थ है पूरी रूप से। उनसे हमने फिजिकली जाके बात किया तो वो चारों लोग स्वस्थ है और अभी उन लोग को खाना खाने के लिए भेजा हुआ है उनकी टीम के साथ। इंसिडेंट कैसे बना ये? इंसिडेंट के बारे में हमें जानकारी नहीं है। हमें सिर्फ इतना ही कॉल आया हुआ था कि 4 लोग चिमनी के ऊपर फंस गए। हमारा जो स्काफ फोल्डिंग बांधा हुआ है वो नीचे खिसक गया है, तो हमारे 4 लोग ऊपर फंसे हुए हैं। कितने घंटे ये लोग फंसे रहे और कितनी देर में आपने ये रेस्क्यू किया? 1 से 1.5 घंटे जैसा उन लोग ने ऊपर सर्वाइव किया, क्योंकि अंकलेश्वर से क्रेन आने में टाइम लगता है। फिर उसके बाद यहाँ क्रेन असेंबल हुआ, उसके बाद पर उनको फाइनली सक्सेसफुली रेस्क्यू कर लिया गया हमारी टीम द्वारा। कितनी हाइट होगी? हाइट 120 फीट जैसा होगा अप्रॉक्स। थैंक यू। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સામે બીજો એક ગુનો તાજેતરમાં નોંધાયો છે, જેમાં ચાલી રહેલી પોલીસ કાર્યવાહીની માહિતી નર્મદા જિલ્લા એસપીએ આપી છે। આ ફરિયાદમાં તેમને શાંતિલાલ વસાવા નામનો વ્યક્તિ જે હોટલમાં કામ કરતો હતો, ત્યાં લોકસભાની ચૂંટણી વખતનું હોટલમાં જમવાનું કથિત રૂપે જે બિલ બાકી હતું, જે બાબતે માથાકૂટ થઈ હતી। ત્યારબાદ ચૈતર વસાવાએ અને તેમના માણસો દ્વારા શાંતિલાલ વસાવાને ઘરે જઈ ધૂળ ધપાટ અને થપ્પડ મારી અને ધમકી આપ્યાની ફરિયાદ થઈ છે, જેમાં રાયોટિંગ સહિતના અન્ય ધારાઓ હેઠળ ફરિયાદ ચૈતર વસાવા સહિત 15 થી 20 લોકો સામે થઈ છે। ત્યારે આ કેસને લઈને પોલીસ ઇન્વેસ્ટિગેશન કરી રહી છે। નર્મદાના એસપી પ્રશાંત સુંબે આ બાબતે વિગતવાર જણાવ્યું। પોલીસ કઈ રીતે તપાસ આગળ હાથ ધરી છે અને હાલમાં કેસનું સ્ટેટસ શું છે તેવું તેમણે જણાવ્યું છે। જોઈએ એસપી શું કહી રહ્યા છે। ત્યારે બીજી તરફ ચૈતર વસાવા પણ શાંતિલાલ વસાવા સામે અભદ્ર ભાષામાં મોબાઈલ પર વાત કરી હતી, જે
બાબતની પણ લેખિત રજૂઆત પોલીસને કરી હતી, પરંતુ આ ગુનામાં હજુ કોઈ ફરિયાદ પોલીસે નોંધી નથી, ત્યારે જોવાનું રહેશે કે આ કેસમાં આગળ શું થાય છે। हेडक्वार्टर में एसपी ऑफिस में शांतिलाल वसावा करके फरियादी आए थे और उनके कहने के हिसाब से डेडियापाड़ा पुलिस स्टेशन विस्तार के उनके गांव में जो डेडियापाड़ा के धारासभ्य श्री है चैत्र भाई वसावा, उन्होंने उनके घर जाकर अन्य 10-15 लोगों के साथ में उनके साथ मारपीट की। ये जो मारपीट हुई है इसमें एक फ़ोन के ऊपर हुई बोलाचाली और उस बोलाचाली के पीछे जो पैसे की होटल के बिल की जो लेती देती थी उसके बारे में ये इशू था। इस मामले में राइटिंग के अलग अलग सेक्शंस, उसके बाद में 351(2) एंड 3 और 61 BNS के हिसाब से गुना दाखिल करने में आया है और अभी आगे की तपास शुरू है। अलग अलग एविडेंसेस, टेक्निकल एविडेंसेस, सर्कमस्टेंशियल और आई विटनेसेस के स्टेटमेंट हम ले रहे हैं और जैसे जैसे इन्वेस्टिगेशन आगे बढ़ेगा तो इसमें आगे की प्रोग्रेस हम आपको बताते रहें। ये एक न्यायिक प्रक्रिया है तो और इन्वेस्टिगेशन का मामला है तो मैं इसके ऊपर ज़्यादा कमेंट नहीं कर सकता, लेकिन जैसे जैसे इन्वेस्टिगेशन आगे बढ़ेगा तो अलग अलग जो ऑप्शन है उसको देखा जाएगा और उसके हिसाब से हम इन्वेस्टिगेशन में काम करेंगे। यानी उसकी मुश्किलें बढ़ सकती है। आने वाले दिनों में इन्वेस्टिगेशन आगे बढ़ेगा तो हम ये देखेंगे। ठीक है। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી અંતર્ગત ભરૂચની પ્રોગ્રેસિવ હાઈસ્કૂલ ખાતે મતદાન પ્રક્રિયા યોજાઈ હતી। ભરૂચ જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ અંતર્ગત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા યોજાઈ હતી। ભરૂચના નંદેલાવ રોડ પર આવેલ પ્રોગ્રેસિવ હાઈસ્કૂલ ખાતે મતદાન મથક બનાવવામાં આવ્યું હતું। સામાન્ય ચૂંટણી 1 થી 9 ખંડની યોજાનાર છે, જેમાં 1 થી 6 ખંડની ચૂંટણી બિનહરીફ હોય, બાકીના રહેલા 7 ખંડ અને 8 ખંડની ચૂંટણી યોજાઈ હતી, જે માટે ભરૂચ જિલ્લાના કુલ 308 મતદારો નોંધાયા હતા, જે પૈકી ખંડ 7માં 120 મતદારો અને ખંડ 8માં 188 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે। આ ચૂંટણીમાં કુલ 3 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હોય। શાળા સંચાલક મંડળના ઉમેદવાર જયંતિભાઈ પટેલના વિજયનો દાવો કરવામાં આવી રહ્યો હતો। મતદાન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો। માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની વર્ગ 8 એટલે કે સંચાલક મંડળના માન્ય ઉમેદવાર તરીકે ની આજે ચૂંટણી થઈ રહી છે, ત્યારે બોર્ડ સભ્ય સમગ્ર ગુજરાતમાંથી માત્ર એક જ સંચાલક મંડળની ચૂંટાઈને જતા હોય ત્યારે આજરોજ 3 ઉમેદવારો આ ચૂંટણીમાં છે। એક જેવી પટેલ, જયંતિભાઈ પટેલ સાહેબ, બીજા પ્રિયવદનભાઈ કોડાટ અને ત્રીજા છે સૌરાષ્ટ્રમાંથી પરવરિયા સાહેબ। આમ 3 ઉમેદવારો વચ્ચે આ ચૂંટણી જંગ ખેલાઈ રહ્યો છે, ત્યારે આજરોજ આ ચૂંટણી ભરૂચની પ્રોગ્રેસિવ હાઈસ્કૂલની અંદર કુલ 177 મત સંચાલક મંડળમાં આજે મત પડવાના છે, ત્યારે માન્ય ઉમેદવાર તરીકે ગુજરાત રાજ્ય સંચાલક મંડળમાંથી માન્ય જયંતિભાઈ પટેલ સાહેબને ટિકિટ આપવામાં આવી છે। અમારા જ વ્યક્તિ હતા, પરંતુ એ લોકોએ એમને ટિકિટ ન મળતા એમને બળવો કર્યો છે, પરંતુ આજરોજ શાંતિપૂર્ણ વાતાવરણમાં આ ચૂંટણી થઈ રહી છે અને અમને પૂરો વિશ્વાસ છે કે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળના માન્ય ઉમેદવાર જયંતિભાઈ પટેલ કે જેવી પટેલ નામે ઓળખાય છે અને એમનો વિજય નિશ્ચિત છે એવું અમારું માનવું છે। નમસ્તે।
રાજપાટીથી તવરા સુધીના 20 કરોડના ખર્ચે બની રહેલ 4 માર્ગીય રોડની કામગીરીમાં અત્યારથી જ ભ્રષ્ટાચારના આક્ષેપ થવા લાગ્યા. રૂપિયા 20 કરોડના માતબર ખર્ચે બની રહેલા અને નાના મોટા અનેક વાહનોથી સતત ધમધમતા આ માર્ગની એક બાજુની સાઈડ પર 2.5 થી 3 ફૂટ સુધી ખોદકામ કરવામાં આવ્યું હતું, જ્યારે હવે બીજી બાજુ સાઈડનું ખોદકામ ચાલી રહ્યું છે, જેમાં માત્ર 1 ફૂટ જેટલું જ ખોદકામ કરી કામ પૂરું કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, જે સામે તવરાના ગ્રામજનોએ સતર્કતા દાખવી અહીંથી રેતી ભરેલા ભારે વાહનો સહિત અન્ય ભારે વાહનોની અવરજવર થતી હોય છે, ત્યારે તેને ધ્યાને લઈ જવાબદાર અધિકારીઓ આ કામગીરી નક્કી કરેલ ધારાધોરણ મુજબ થાય છે કે કેમ તે તપાસ કરવા તેમજ એન્જિનિયરની ઉપસ્થિતિમાં આ કામગીરી થાય તેવી પણ માંગણી કરી છે. વર્ષોથી જાડેશ્વર ચોકડીથી તવરા સુધીના બિસ્માર બનેલ રોડથી અહીંથી પસાર થતા વાહન ચાલકો તેમજ રહીશોને ભારે હાલાકી પડી છે, ત્યારે હવે લાંબા સમય બાદ જ્યારે રોડ બની રહ્યો છે તે ગુણવત્તાયુક્ત બને તે આવશ્યક છે. આપને માર્ગ અને મકાન કચેરીને જણાવવા માગું છું કે આપણે જાડેશ્વર ચોકડીથી તવરા સુધીના રસ્તાની જે કામગીરી ચાલી રહી છે તો તેમાં એક સાઈડ પર જે ખોદકામ કરી અને મટીરિયલ પૂરી અને લગભગ 2-2.5 ફૂટની ઉપર ખોદકામ કરીને વ્યવસ્થિત કર્યું છે, અને બીજી બાજુ જે કામ કરે છે એ કામમાં અમને એમ લાગે છે કે ઘણું જ ઓછું ખોદકામ થઈ રહ્યું છે. તેમાં મટીરિયલ કેટલું પૂરશે તો કચેરીને જણાવવા માગું છું કે વ્યવસ્થિત આવી અને એન્જિનિયર ચકાસણી કરે અને ખોદકામ વ્યવસ્થિત કરાવી અને મટીરિયલ પૂરે. કારણ એ છે કે શુક્લટી તરફથી જે રેતીની ગાડીઓ અને એ બધા હાઈવા ચાલે છે તો આનું જે પુરાણ જેટલું નહીં થાય તો એ બેસી જશે અને ટકલાટી રોડ બનવાનું ભય રહે છે અને તૂટી જશે. માટે યોગ્ય ઘટતું કરવા મહેરબાન થશો એવી અમે તવરા ગામના રહીશો અપેક્ષા રાખીએ છીએ. રાજપાટી ઝઘડિયા વચ્ચે વાઘપુરા નજીક એક ટ્રકની અડફેટે બાઇક સવાર 2 યુવકોને અડફેટે લેતા એકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું, જ્યારે બીજા યુવકને ઈજા થઈ હતી. તે બાબતે ઝઘડિયા પોલીસ ખાતે ઝઘડિયાના આગેવાનો તેમજ હોદ્દેદારો તથા ગામના રહીશો એકત્રિત થઈ ઝઘડિયા પોલીસ સ્ટેશન ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા સમયથી વરસાદને કારણે રોડ રસ્તાઓ ઝઘડિયા તાલુકાના બિસ્માર હાલતમાં છે, જેથી નાના મોટા વાહનો રોંગ સાઈડમાં તથા મોટા મોટા તોતિંગ હાઈવાઓ ઓવરલોડ ભરી કોઈ રોકટોક વગર ચાલતા હોય છે. વાહન ચાલક પોતાનું વાહન ચલાવતા મોબાઈલ પર પણ વાત કરતા પોતાનું વાહન ચલાવતા હોય છે, જેના કારણે અકસ્માતો થતા હોય છે. તેના લીધે નિર્દોષ લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવે છે. આ માર્ગ પર મામલતદાર ઓફિસ તેમજ બાળકોની છાત્રાલય પણ આવેલી છે, પરંતુ આ માર્ગ પરથી નાના મોટા વાહનો તથા મોટા મોટા તોતિંગ હાઈવાઓ ઓવરલોડ ભરી ઓવર સ્પીડે રોંગ સાઈડ જતા હોય છે, જેથી અવરજવર માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેના કારણે અકસ્માતો પણ સર્જાય છે, જેથી આવી ભીડભાડ અવરજવરવાળી જગ્યાઓ પર સ્પીડ બ્રેકર મૂકવા તેમજ રોંગ સાઈડ ચાલતા વાહનો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી હતી. આજરોજ અમે ગામના નાગરિકો તથા જાગૃત યુવાનો એમની સાથે ચોકડીથી લઈ પોલીસ સ્ટેશન સુધીની એક નાનકડી રેલી કાઢી હતી. રેલીની માંગ એટલી હતી અમારી કે જે રીતે આ ટ્રકવાળા હાઈવાવાળા ઝઘડિયા રાજપાટીથી લઈને મુલત સુધી જે બેફામ ચાલે છે એની નીચે લોકો કચડીને મરી જાય છે. હમણાં 3 દિવસ પહેલાં એક નવયુવાન છોકરો 17 વર્ષનો 18 વર્ષનો છોકરો એને કચડી નાખેલા, બરાબર, એ મૃત્યુ પામેલો છે. એને ન્યાય અપાવવા અમે લોકો ગઈકાલે પણ ભેગા થયા અને આજે પણ ભેગા થયા છે. અમારી માંગ એટલી છે કે જે સ્પીડ બ્રેકર છે સ્પીડ બ્રેકર બનાવે અને જે રોંગ સાઈડ પર જનારા બેફામ લોકો હાઈવાવાળાને જે પોલીસ અધિકારી 3 ગાડી 2 કે 3 મૂકીને એમને બંધ કરાવે. અને જે રીતે આ ટ્રાન્સપોર્ટરો બેફામ બનેલા છે, બરાબર, લોકમુખી એ ચર્ચા પર જાણવા મળે છે કે ભાઈ એ લોકોનું પેકેજ પહોંચી જાય એટલે કાર્યવાહી થતી નથી. પરંતુ હવે એવું ના થવું જોઈએ. આજે બધા ભેગા જાગૃતિઓ ભેગા થયા છે. અમે 5 દિવસની રાહ જોઈશું. 5-6 દિવસ પછી ફરીથી અમારી માંગો પૂરી નહીં થાય, કાર્યવાહી નહીં થાય, પોલીસ દ્વારા આ ઝુંબેશ નહીં ચલાવે અને નશાની હાલતમાં લોકો ગાડી ચલાવતા લોકોને પકડી નાખે છે એ બંધ ના કરાવે તો અમે આવતા મંગળવારે ફરીથી રસ્તા રોકો આંદોલન એવી રીતે કરીશું કે કોઈ રસ્તામાંથી ઉઠવાના નથી. અમે નાનકડું આંદોલન નથી, અમે બહુ વિશાળ આંદોલન કરવા પછી
મજબૂર બનીશું. માટે અમારી માંગ આટલી છે કે તમે આ જે બેફામ બનેલા ટ્રક ડ્રાઈવરો, બેફામ બનેલા આ માફિયાઓને તમે બંધ કરીને આ લોકોનો જીવ બચાવો, એટલી જ અમારી નાનકડી માંગ છે. જય. અંકલેશ્વર તાલુકાના હાસોડના ગ્રામજનોમાં તીવ્ર રોષ ફેલાઈ ગયો જ્યારે ઉકાઈ જમણા કાંઠાની નહેરમાં પીળા રંગનું દૂષિત પાણી વહેતું જોવા મળ્યું. આ દ્રશ્ય જોઈને ગામ લોકો આશ્ચર્યચકિત છે કે કોઈ બેજવાબદાર ઉદ્યોગ અથવા કેમિકલ માફિયાઓએ આ ઝેરી પાણી નહેરમાં છોડ્યું હશે. પાનોલી વિસ્તારમાંથી પસાર થતી વનખાડી ખાતે નહેરમાં કેમિકલયુક્ત પીળા રંગનું પાણી વહેતા આસપાસના ગ્રામજનો ભય અને રોષમાં ભરાયા છે. જેપીસીબીને આ અંગે જાણ કરાતા તેમના અધિકારીઓએ સ્થળ પર પહોંચી પાણીના નમૂનાઓ એકત્ર કર્યા છે. દૂષિત પાણી સુરત તરફથી આવી રહ્યું હોવાને કારણે સુરત જેપીસીબીને પણ જાણ કરવામાં આવે છે. ઉકાઈ જમણા કાંઠાની નહેર અંકલેશ્વર શહેર, હાંસોડ તથા આસપાસના વિસ્તારમાં મહત્વપૂર્ણ છે કારણ કે આ નહેરમાંથી પીવાનું પાણી તથા ઉદ્યોગોને વપરાશનું પાણી પૂરું પાડવામાં આવે છે. આ નહેર હાંસોડના ખેડૂતો માટે સિંચાઈનું પાણી પૂરું પાડે છે. 20થી વધુ ગામો માટે આ નહેર જીવાદોરી સમાન છે કેમ કે ઢોર ઢાંખર, ખેતી તેમજ ઘરગથ્થુ ઉપયોગ માટે આ પાણી અતિ આવશ્યક છે. આ ઘટનાએ આસપાસના ગામોના લોકોમાં આક્રોશ ઊભો કર્યો છે કારણ કે રાસાયણિક પાણીની હાલત પશુઓ અને ખેતી માટે પણ ઘાતક સાબિત થઈ શકે છે. જાગૃત નાગરિકોને ગ્રામજનો દ્વારા તાત્કાલિક તપાસ કરીને જવાબદાર ઉદ્યોગો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. આમોદનગર સહિત પંથકમાં હાલ વરસાદે વિરામ લીધો છે ત્યારે હાલમાં ભારે ઉકળાટ અને બફારાના કારણે સરીસૃપ પ્રાણીઓ બહાર નીકળી રહ્યા છે જેથી લોકોમાં ભય સાથે ગભરાટ ફેલાઈ રહ્યો છે. નેચર સેવિંગ ફાઉન્ડેશનના કાર્યકર દ્વારા અલગ અલગ જગ્યાએથી 2 સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. આમોદ રેવા સુગર પાસે આવેલ પોલ્ટ્રી ફાર્મમાં કોબરા સાપ જોવા મળ્યો હતો જે સાપ દ્વારા 2થી વધુ મરઘાના બચ્ચાનો શિકાર પણ કરવામાં આવ્યો હતો જેથી પોલ્ટ્રી ફાર્મના માલિક ખલીલ પટેલ દ્વારા સાપ રેસ્ક્યુ કરનાર આમોદના અંકિત પરમારને જાણ કરવામાં આવી હતી. જે અંકિત પરમારે તુરંત સ્થળ ઉપર પહોંચી કુશળતાથી અત્યંત ઝેરી પ્રજાતિના કોબરા સાપનું રેસ્ક્યુ કર્યું હતું જેથી પોલ્ટ્રી ફાર્મના માલિકે રાહતનો શ્વાસ લીધો હતો. ત્યારબાદ આમોદમાં આવેલી આંબેડકરનગર સોસાયટીમાં રહેતા પ્રવીણ શંકરભાઈ પરમારના મકાનના બાથરૂમમાં દરગોઈ નામની પ્રજાતિનો બિનઝેરી સાપ ઘૂસી ગયો હતો જેનું પણ નેચર સેવિંગ ફાઉન્ડેશન અંકિત પરમારે કુશળતાથી રેસ્ક્યુ કર્યું હતું. આંબેડકરનગર સોસાયટીમાં બંને સાપોને જોવા માટે આસપાસના રહીશો ઉમટી પડ્યા હતા. ત્યારબાદ બંને સાપોને નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યા હતા. અંકલેશ્વરના યુવાને સોશિયલ મીડિયામાં અલ્લાહ અંગે અભદ્ર ટિપ્પણી કરતા મુસ્લિમ સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. ભરૂચ અને અંકલેશ્વરના મુસ્લિમ આગેવાનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર અંકલેશ્વરમાં શાંતિનગર મીરાનગરમાં રહેતા નીતિશ સિંઘ નામના ઈસમે સોશિયલ મીડિયામાં અલ્લાહ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી છે. જે અભદ્ર ટિપ્પણીથી સમગ્ર મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ છે અને આવી વ્યક્તિ દ્વારા સમગ્ર જિલ્લામાં કોમી વૈમનસ્ય ફેલાવી વાતાવરણ ડહોળાય તેવી પરિસ્થિતિ ઊભી કરી છે જેથી આ ઈસમ સમયે કડકમાં કડક કાર્યવાહી કરી તેની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની માંગ મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવી છે. પણ એના પછી બી એની ઘણી બધી આવી પોસ્ટો છે. કાલના દિવસમાં બી એક પોસ્ટ એણે એવી જ કરી છે જેના લીધે સમગ્ર ભરૂચ જિલ્લામાં મુસ્લિમોની લાગણી દુભાઈ છે અને મુસ્લિમોમાં એક એવો રોષ છે કે ભાઈ આ જે બી થયું છે ખરેખરમાં બહુ જ ખોટું છે. કોઈ પણ માણસને કોઈ પણ બીજા ધર્મ પ્રત્યે આવી કંઈ બી ખોટું બોલવા માટેનો કોઈ અધિકાર છે નથી. એના માટે અમે માંગ માટે આવેદનપત્ર પાઠવવા માટે કલેક્ટર સાહેબ શ્રી પાસે આવ્યા છે અને અમે એવી માંગ કરીએ છીએ કે આ ભાઈ વિશે ફરિયાદી થાય અને એને જેલના સળિયા પાછળ એને નાખવામાં આવે અને એના વિશે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે એવી અમારી અપેક્ષા છે. અને આજ પછી કોઈ પણ માણસ, કોઈ પણ ધર્મનો માણસ કોઈ પણ ધર્મ વિશે કોઈ પણ આવી ટિપ્પણી ના કરે એના પગલે અને આપણા તંત્રનું, પોલીસનું કોઈ બી આવો માહોલ ના બગડે એના માટે અમે આવ્યા છીએ અને અમે અમારું આવેદનપત્ર આપીશું અને આવેદનપત્ર પછી અમારી અપેક્ષા છે કે એના માટે કાયદાકીય કાર્યવાહી થાય અને એને જેલની સળિયાની પાછળ ધકેલવામાં આવે એવી અમે અપેક્ષા છે. થેન્ક યુ. પોલીસ દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતા આજે સ્વયંભૂ સમગ્ર અંકલેશ્વર શહેરના નવયુવાનો દ્વારા મુસ્લિમ સમાજના આજે કલેક્ટર સાહેબ પાસે આવી અને એક માંગ કરી કે આની સામે ફોજદારી રાહે કાર્યવાહી થવી જોઈએ
આ વ્યક્તિએ અમારી ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડી છે. આનાથી આપણી દેશની એકતા તૂટી રહેલી છે. આજે બેફામ નિવેદનોથી તમે જોઈ શકો છો કે આપણે જ્યારે આજે ભારત સુપર પાવર બનવા જઈ રહેલો છે, પરંતુ આવા લુખા તત્વોના નિવેદનથી આજે મુસ્લિમ સમાજનું માથું સલમથી આજે ઝૂકી જાય. બીજી જગ્યાએ તમે જુઓ કે આ નીતિશ નામનો યુવાન જે અંકલેશ્વરનો છે, એની સામે જો અંકલેશ્વર પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હોત તો આ નવયુવાનોએ ભરૂચ સુધી આવવું ન પડત. એટલે આજે અમે શાંતિપ્રિય રીતે ગાંધી ચિંતા માર્ગે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીએ, માંગ કરીએ કે આની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, ફોજદારી રહે કાર્યવાહી કરી અને એને જેલના સળિયા પાસે ધકેલવામાં આવે. જો આમ કરવામાં સરકાર નિષ્ફળ જશે તો અગાઉના દિવસોમાં મુસ્લિમ સમાજ માટે કોર્ટના દ્વાર ખુલ્લા છે, કોર્ટ રાહે કાર્યવાહી કરીશું. અહીંયાથી અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યા બાદ અહીંયા ત્યાંના પ્રતિનિધિ મંડળ સાથે ભરૂચના એસપી મયુર ચાવડા સાહેબને પણ મળીશું, એસપી સાહેબને પણ ત્યાં રજૂઆત કરીશું કે આની સામે કાયદેસરની કાર્યવાહી થાય. કોઈ પણ ધર્મનો વ્યક્તિ હોય, કોઈને પણ અન્ય ધર્મની ઉપર ટિપ્પણી કરવાનો અધિકાર નથી. એટલે આજે આ શાંતિપ્રિય માહોલમાં અહીંયા આવેદનપત્ર આપી અને માંગ કરે કે અને તાત્કાલિક પકડી અને એની સામે ધરપકડ કરવામાં આવે એવી સમસ્ત ભરૂચ જિલ્લા અને અંકલેશ્વર શહેરના મુસલમાનોની માંગ છે. અસ્સલામુ અલૈકુમ. દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોયણી શાળાના આચાર્ય દ્વારા 6 વર્ષની દીકરી પર થયેલ અત્યાચાર બાબતે ફાંસીની સજા આપવાની માંગ સાથે આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યપાલને સંબોધી એક આવેદનપત્ર ઝઘડિયા નાયબ કલેક્ટરને પાઠવવામાં આવ્યું છે. તેમાં તેમણે જણાવ્યું છે કે દેશના તમામ રાજ્યોમાં બેન દીકરીઓનું શારીરિક શોષણ થઈ રહ્યું છે અને ગુજરાતમાં પણ આવી અનેક ઘટનાઓ બનતી આવી છે તથા આદિવાસી સમાજની બેન દીકરીઓ પર વધુ પ્રમાણમાં ઘટનાઓ બની રહી છે. તેમણે એક ઘટનાની તાકતા જણાવ્યું કે તારીખ 19/9/2024ના રોજ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાની પ્રાથમિક શાળામાં ધોરણ 1માં અભ્યાસ કરતી 6 વર્ષની દીકરી પર જે ઘટના બની છે, જેમાં જણાવ્યા પ્રમાણે સ્કૂલના આચાર્ય દ્વારા તેની કારમાં નાબાલિગ બાળકીને પોતાની હવસ સંતોષવા માટે જે તે જગ્યાએ લઈ જઈ બળાત્કાર ગુજારી બાળકીને દમ ઘૂંટી મોતના ઘાટ ઉતારી લાશને ફેંકી દેવામાં આવી હતી. દેશ માટે આ ઘટના કલંકરૂપ ગણાઈ માટે આવા નરાધમને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી ફાંસીની સજા આપવામાં આવે તેમજ તેમની મિલકતને પણ ટાંચમાં લઈ ન્યાયના દાખલાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ આવી નીચ હરકતો ન કરે તેનો દાખલો બેસાડવામાં આવે તેવી આદિવાસી સમાજ તેમજ ભારત દેશના લોકો વતી માંગ છે. 3 દિવસ પહેલા જે દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાની તોરણી પ્રાથમિક શાળામાં ધોરણ 1માં અભ્યાસ કરતી બાળકીને ત્યાંના જ પ્રિન્સિપાલ દ્વારા જે દુષ્કર્મ કરવાના ઈરાદે ગળું દબાવીને હત્યા કરી નાખી છે. એ પ્રિન્સિપાલ કે જે VHP અને ભાજપનો કાર્યકર છે, કે જેને આજે આખા ગુજરાતને અને શિક્ષણ શાળાને કલંકિત કર્યું છે, એના વિરોધમાં અમે આજરોજ રાજ્યપાલશ્રીને પ્રાંત અધિકારી મારફત આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. અમે આ ભાજપ સરકારને કહેવા માગીએ છીએ કે NCRBના રેકોર્ડ મુજબ, નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના જે આંકડા છે એ પ્રમાણે દરરોજ ગુજરાતમાં 5 થી 6 મહિલા આનો શિકાર બને છે. આખા વર્ષમાં 6 થી 7 હજાર મહિલાઓના શોષણના કેસો થાય છે પોલીસ સ્ટેશનમાં અને દર 3 વર્ષ સુધીમાં 6954 જેટલા બળાત્કાર થયા છે. અને એમાં નવાઈની વાત એ છે કે મોસ્ટ ઓફલી બધા ભાજપ સાથે સંકળાયેલા લોકો વધારે છે. તો શું આ સરકાર, જે ભાજપની સરકાર છે, એ આવા લોકોને છૂટો દોર આપી દીધો છે કે ગુજરાતની દીકરીઓને મારી નાખે, રેપ કરે? આજે બેટી બચાવો બેટી પઢાઓનું જે અભિયાન ચાલી રહ્યું છે, તો એમાં બેટી બચાવવાના અને પઢાવવાની જગ્યાએ જે બેટી ભણવા જાય છે
એને જ આ લોકો મારી નાખી રહ્યા છે. તો કેવી રીતના ગુજરાતની આ દીકરી ભણશે? તો અમે હર્ષ સંઘવી જે ગૃહમંત્રી છે એને પણ અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરીએ છીએ કે આવા હત્યારાને ફાંસી આપો અને જે પણ કંઈક આની પાછળ જવાબદાર લોકો છે એમને કડકમાં કડક સજા થવી જોઈએ. જો આ પ્રમાણે ચાલી રહ્યું તો આવનાર દિવસોમાં ગુજરાતની મહિલાઓ સુરક્ષિત નહીં રહે. આજે બહુ ચિંતાનો વિષય છે. NCRBના આંકડા કહે છે કે છેલ્લા 4 થી 5 વર્ષમાં 40,000થી પણ વધુ મહિલાઓ આનો શિકાર બની છે અને એમાં 195 જેટલા આરોપીઓ તો હજુ ફરાર છે જે પકડાયા નથી. તો આજે જે ગૃહમંત્રી અને જે મુખ્યમંત્રી જે આ લોકો ગુજરાતના વિકાસની વાતો કરે છે, ગુજરાત સુરક્ષિત હોવાનો દાવો કરે છે, તો આ બધા જે દાવા છે એ પોકળ સાબિત થઈ રહ્યા છે, જે ખરેખર એક ચિંતાજનક વિષય છે. તો આવા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને આવા જે ગોવિંદ નટ જે આચાર્ય છે દાહોદમાં જે આ ઘટના જેને કરી છે એને ફાંસીની સજા આપવામાં આવે એવી અમારી માંગણી છે. જય. આમોદ પોલીસ મથકમાં નોંધાયેલ ચોરીના ગુનામાં છેલ્લા 14 વર્ષથી પોલીસ પકડથી નાસ્તા ફરતા લિસ્ટેડ આરોપીને પેરોલ ફરલો સ્કોડની ટીમે આમોદની આછોદ ચોકડી પરથી ઝડપી પાડ્યો હતો. ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાએ પેરોલ ફરલો જમ્પ ફરાર આરોપી તથા નાસ્તા ફરતા આરોપીઓ પકડવા સૂચના આપી હતી. જે અનુસંધાને ભરૂચ જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. જે અનુસંધાને પીએસઆઈ ડીએ તુવરના માર્ગદર્શન હેઠળ ભરૂચ પેરોલ ફરલો સ્કોડની ટીમના માણસો જિલ્લાના બનેલા ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓ પકડવા આમોદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન મળેલ માહિતીના આધારે આમોદ પોલીસ મથકમાં નાસ્તા ફરતા આરોપી અમનસિંહ ઉર્ફે જામસિંહ બદામસિંહ મેડા રહેવાસી મોટી જવારી પોલીસ સ્ટેશન જોબટ અલીરાજપુરને આમોદ આછોદ ચોકડી ખાતેથી ઝડપી BNNS કલમ 35(1) જે મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવા માટે આમોદ પોલીસ મથકમાં સુપરત કર્યો હતો. HIV અને એડ્સ પીડિતો માટે સુંદર કામગીરીથી વિશ્વભરમાં જાણીતા બનેલા વર્લ્ડ સેલિબ્રિટી અને બ્રાન્ડ એમ્બેસેડર એવા રાજવી પરિવારના યુવરાજ માનવેન્દ્રસિંહનો જન્મદિવસ રાજપીપળા ખાતે ગાર્ડનમાં જાહેર જનતાની વચ્ચે ઉજવાયો હતો. રાષ્ટ્રીય સંસ્થા ઇન્ટેકના નેજા હેઠળ યોજાયેલ કાર્યક્રમમાં યુવરાજે કેક કાપી પોતાનો જન્મદિવસ જાહેર જનતાની વચ્ચે ઉજવ્યો હતો. રાષ્ટ્રીય સંસ્થા ઇન્ટેક ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચર હેરિટેજ જે હેરિટેજ અને પર્યાવરણ ક્ષેત્રે કામ કરતી સંસ્થા છે, જેના ચેરમેન યુવરાજ માનવેન્દ્રસિંહ અને સહ કન્વીનર વિરાજબા મહિડા તથા અન્ય સદસ્યોની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં યુવરાજે જણાવ્યું હતું કે રાજપીપળાનો હેરિટેજનો દરજ્જો મળે તે માટે પ્રયત્નો કરવા. રાજપીપળા રિયાસતી રાજવી નગરી છે. રાજા રજવાડા વખતની ઐતિહાસિક રાજવી ઇમારતો, રાજવી પ્રતિમાઓ આવેલી છે, જેમનું રાજપીપળાના વિકાસમાં ખૂબ મોટું યોગદાન છે. એમનો ઇતિહાસ નવી પેઢી જાણે એ મતે રાજવી સાહિત્ય તૈયાર કરવું, લોકો સુધી પહોંચાડવું, રાજવી ઇમારતોની સાચવણી થાય, સમારકામ થાય, અહીં પર્યટકો આવી શકે, ટુરિઝમનો વિકાસ થાય. રાજા રજવાડા વખતની રાજપીપળાની બંધ પડેલી બ્રોડગેજ રેલવે લાઇન પુનઃ ચાલુ કરવા અંગે વિચારણા થઈ હતી. તે ઉપરાંત સ્કૂલ કોલેજોમાં યુવાનોમાં હેરિટેજ વિશે કેવી રીતે જાગૃતિ લાવી શકાય તે માટેના કાર્યક્રમો કરવા અને રાજપીપળાને ગ્રીન રાજપીપળા સુંદર, સ્વચ્છ અને સંસ્કારી નગરી બનાવવા અંગેના અભિપ્રાયો ચર્ચા હાથ ધરાઈ હતી અને તેના અમલીકરણ અંગે આયોજન હાથ ધરાયું હતું. અને આજના રોજે અમે અહીંયા રાજપીપળાની અમુક નાગરિકોને અહીંયા ભેગા કરીને ઇન્ટેક વિશેની માહિતી આપી છે અને કેમ આપણે રાજપીપળાને એક હેરિટેજ સ્થાન મળવું જોઈએ એના ઉપર ચર્ચા થઈ છે. એક ટુરિસ્ટ સ્પોટ થાય, અહીંના હેરિટેજ બધા બહુ જ બિલ્ડિંગો છે, ઇમારતો છે, એ બિલ્ડિંગોની સાચવણી થાય, રિસ્ટોર થાય અને અહીંયા પર્યટકો અમે લાવી શકીએ જેથી કરીને આ જૂના ઇમારતો એમને બતાવી શકીએ. પ્લસ પર્યાવરણ લગતી પણ અહીંયા ચર્ચા થઈ કે જ્યાં અહીંયા પર્યાવરણ માટે પ્લાન્ટેશન થવું જોઈએ, અહીંયા સુંદર પબ્લિક પાર્ક છે એને પણ રિસ્ટોર કરવું જોઈએ અને આપણે સ્કૂલો અને કોલેજોમાં યુવાન વર્ગમાં કેવી રીતે હેરિટેજ વિશે જાગૃતતા ફેલાવી શકીએ એ વિશે અહીંયા અમે બધાએ ભેગા થઈને અને એની આજે ચર્ચા કરી છે અને ચર્ચા જ નહીં પણ એને કેવી રીતે અમલમાં મૂકી શકાય એને માટે પણ અમે લોકો બધા અહીંયા ભેગા થયા છે અને બધાનું સહકાર મળે, રાજવી પરિવારનું સાથે સાથે અહીંના નાગરિકોનું સહકાર સાથે હોય અને અમને અમારે સરકારમાં જ્યાં રજૂઆત કરવી હોય, નગરપાલિકામાં જ્યાં કરવી હોય, જિલ્લા પંચાયતમાં જ્યાં રજૂઆત કરવી હોય ત્યાં કરીને અને આ જગ્યાને હવે અમને ફરીથી સુંદર એક સંસ્કારી નગરી જે છે એને આપણે ફરીથી એવી બનાવે છે. Department of Tabla, Faculty of Performing Arts, the Maharaja Sayajirao University of Baroda and Tabla Alumni Association Legacy
વડોદરાના સંયુક્ત ઉપક્રમે નેશનલ વર્કશોપનું ઓફલાઈન તથા ઓનલાઈન મોડ પર આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ડિપાર્ટમેન્ટ ઓફ તબલાના 20 ઓગસ્ટ 2024ના રોજ 10 વર્ષ પૂર્ણ થવાના સંદર્ભે વિભાગના હેડ અને ફેકલ્ટી ડીન પ્રોફેસર ગૌરાંગ ભાવસારે જણાવ્યું હતું કે ડિપાર્ટમેન્ટ દ્વારા તબલા અને સંગીતના વિદ્યાર્થીઓ તથા રસિકજનો માટે અલગ અલગ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. બોલિવૂડના પ્રખ્યાત ઢોલક પ્લેયર ગિરીશ વિશ્વા દ્વારા એક ઓફલાઈન અને ઓનલાઈન નેશનલ વર્કશોપનું આયોજન થયું હતું, જેમાં દેશભરના 80થી વધારે શોધાર્થીઓ, શિક્ષકો તથા રસિકજનોએ તબલા તથા ઢોલક સાથે ભાગ લીધો હતો. ગિરીશ વિશ્વાજી ફિલ્મી સંગીતના પ્રખ્યાત પક્ષનિષ્ઠ છે, જેઓએ નિમુડા નિમુડા, બલમ પિચકારી, ઘોડે પે સવાર, બન્નો તેરી અખિયા, સુરમે આદિ પ્રખ્યાત એવા અનેકો ગાયનો પર રીધમ આપી છે. આ વર્કશોપ 2 દિવસ માટે આયોજિત છે. વર્કશોપમાં ગિરીશ વિશ્વાજી દ્વારા તબલા, ઢોલક જેવા અન્ય પ્રકર્ષણ વાદ્યો પર હળવા સંગીત પર વાગતા વિવિધ ઠેકા, ગાયન સાથે સંગત રેકોર્ડિંગ વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો વિદ્યાર્થીઓ સાથે સાझा કરી ઘરાના અને તેના મહત્વ વિશે આ સાથે 30થી વધારે વાદ્યકારો ઓનલાઈન પ્લેટફોર્મ પર જોડાયા. આ સાથે પ્રોફેસર ગૌરાંગ ભાવસારે જણાવ્યું હતું કે તબલા વિભાગ આખા વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓ માટે અલગ અલગ પ્રવૃત્તિઓ કરતું રહે છે, જેમાં સભા વાદન, વર્કશોપ, સેમિનાર, લેક્ચર વગેરેનું આયોજન કરવામાં આવે છે અને આ બધાથી વિદ્યાર્થીઓનું પરફોર્મન્સ સ્કિલ તથા અન્ય સંબંધિત પહેલુઓનો વિકાસ થાય છે. ગિરીશ વિશ્વાજીએ પત્રકાર પરિષદ યોજી તબલા, ઢોલક જેવા અન્ય પકર્ષણ પર વિસ્તૃત માહિતી પણ આપી હતી. 40 वायलिन बैठे, 60 वायलिन बैठे, 4-5 सितारी से बैठे, 25 रिदम वाले बैठे, मतलब 8 ढोलक, 4 तबला, 4 ढोल, ऐसा सब बड़ा ऑर्केस्ट्रा लगा हुआ है. तो उसमें जो सुबह से लेकर शाम तक रिहर्सल होती है, सुबह 9 बजे जब सब मिशन आ जाते थे, उसके बाद वो गाने में इतना इन्वॉल्व हो जाते थे सब लोग कि गाना पूरा याद ही हो जाता था उससे. तो वो क्या होता था कि पुराने गाने में वो गाने के साथ 100 आदमी का इन्वॉल्वमेंट जुड़ जाता है. तो वो गाने को 100 आदमी की दुआ लगती है. जब सबकी आत्मा 100 आदमी के अगर गाने की म्यूजिशंस की, कलाकार की अगर आत्मा गाने से जुड़ जाए तो फिर वो अमर हो जाता है. आजकल के ज़माने में क्या होता है कि एक आदमी प्रोग्रामिंग घर पे कर रहा है इलेक्ट्रॉनिक, ठीक है, फिर उनको कभी लगा ढोलक यूज़ करना चाहिए. अरे भाई 4 ढोलक हुआ, स्टूडियो में 4 ढोलक प्लेयर आए, उन्होंने बजाया, वो चले गए. इसका 2 तबला को बुला लो, छोटा स्टूडियो है, 2 तबला वाले आ गए, उन्होंने 2 तबला बजा दिया. अभी ढोलक वाले का, ढोलक प्लेयर्स का, तबला प्लेयर्स का आपस में मेल नहीं हो रहा. साथ में जब बजेगा तो एक अलग बात होती है, कॉम्बिनेशन. फिर फ्लूट वाले आए, वो अपना बजा के चले गए. ऐसा क्या होता है कि हर आदमी अपना अपना बजा के चले गए. तो गाने के साथ कोई ऐसा आपस में जुड़ती बातें, वो गाने की लाइफ कम हो जाती है. वो गाने के बाद आजकल के जो गाने हैं इतने महंगे गाने बनते हैं, लेकिन मैक्सिमम 6 महीने से ज़्यादा कोई तो इसके बाद कोई सुनते ही नहीं. ये एक पुराने गाने देखो, आज भी कोई भी गाना ले, वो यंगस्टर्स को भी पसंद. आजकल तो नए बच्चे लोग सब नए गाने, ये पुराने गाने गा रहे सब. जितना भी रियलिटी शो देखो आप, उसमें सब पुराने गाने चल रहे हैं. सर आपके दिल के करीब आपने बहुत सारा बजाया है, तो आपके दिल के करीब कौन सा गीत है जो आपका प्रिय है? मेरे तो पसंदीदा गाने तो 2-4 कह दो सर. હાસોડ તાલુકાના ઉભા ગામ ખાતે સંકલ્પ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ઉભા ગામના માહ્યાવંશી ફળિયામાં આવેલ આંબેડકર ચોક ખાતે ડોક્ટર બાબા સાહેબના સંકલ્પ દિવસની ઉજવણી આનંદ અને ઉત્સાહભેર કરવામાં આવી હતી, જે અંતર્ગત આંબેડકર ચોકમાં જ્યોતિબા ફૂલે મહિલા મંડળ તરફથી નિવૃત્ત આંગણવાડી વર્કર અને વડીલ કમળાબેન પરમારના હસ્તે દીપ પ્રાગટ્ય વિધિ કરી બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે અનુરૂપ કમળાબેન, મીનાબહેન આંગણવાડી વર્કર સહિત અન્યોએ પ્રાસંગિક પ્રવચન કરતા જ્યોતિબા ફૂલે, સાવિત્રીબા ફૂલે, રમાબા આંબેડકરના જીવન ચરિત્રની માહિતી આપી હતી. આજનો દિવસ સોના કરતાં મોંઘો છે, અમૂલ્ય છે. બાબા સાહેબે સંકલ્પ કર્યો હતો કે મારા જેવા ભણેલ વ્યક્તિને પણ જાતિવાદનો કડવો અનુભવ થયો છે. મારો સમાજ ખૂબ પછાત અને અભણ છે, તો તેમનું શું થશે?
એ વિચારી સમાજ સેવા માટે ખડે પગે રાત દિવસ જોયા વિના મહેનત કરી તો આજે આપણે સુખી છીએ. આજે આપણે જે કંઈ સોપાનો સિદ્ધ કરેલ છે તે બાબા સાહેબ આંબેડકરના બંધારણને આધીન છે. જે બાદ આંબેડકર યુવક મંડળ ઓભાના ભાઈઓ વડોદરા સંકલ્પ ભૂમિ ખાતે બાબા સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરવા રવાના થયા હતા. કાર્યક્રમનું સમગ્ર સંચાલન મહિલા મંડળના પ્રમુખ શર્મિલાબેન યાદવે કર્યું હતું. આભાર વિધિ મીનાબેન પરમારે કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સેવા પખવાડિયા અંતર્ગત વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ચાલી રહી છે. જે નિમિત્તે ભાજપ દ્વારા ભરૂચમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સેવા પખવાડિયા અંતર્ગત વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ચાલી રહી છે. જે નિમિત્તે ભાજપ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ મેડિકલ કેમ્પમાં ડોક્ટર હેતુલ ઠક્કર સહિતના તબીબોએ સેવાઓ આપી હતી. દર્દીઓને તપાસી જરૂરી નિદાન કર્યું હતું, જેનો મોટી સંખ્યામાં જરૂરિયાતમંદ દર્દીઓએ લાભ લીધો હતો. આ પ્રસંગે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિ સેટોદરિયા, ઉપપ્રમુખ દિવેશ પટેલ સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા. ભોલાવ બસ સ્ટેશન ખાતે પ્રોગ્રેસિવ સ્કૂલના વિદ્યાર્થીઓના સહયોગથી ડેપો મેનેજર વિશાલ છત્રીવાલાની ઉપસ્થિતિમાં સ્વચ્છતા જાગૃતિ અંગે વોલ પેઇન્ટિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વચ્છતા હી સેવા 2024 કાર્યક્રમ અંતર્ગત ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના ડે ટુ ડે એક્ટિવિટીના ભાગરૂપે ભરૂચ વિભાગના ભરૂચ ડેપો હસ્તકના બસ સ્ટેશન ખાતે સ્વચ્છતા જાગૃતિ અંગે વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે. જે અંતર્ગત ભોલાવ બસ સ્ટેશન ખાતે પ્રોગ્રેસિવ સ્કૂલના વિદ્યાર્થીઓના સહયોગથી ડેપો મેનેજર વિશાલ છત્રીવાલાની ઉપસ્થિતિમાં સ્વચ્છતા જાગૃતિ અંગે વોલ પેઇન્ટિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ બસ ડેપોની દિવાલ પર સુંદર ચિત્રકામ કર્યું હતું. જે અહીં આવતા મુસાફરોમાં આકર્ષણ જમાવવા સાથે ગંદકી કરતા રોકશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી હતી. મારું નામ ચૌહાણ જાનવી સુરેન્દ્રસિંહ છે. હું દીપ અગ્રેસર શાળામાં અભ્યાસ કરું છું. હું ધોરણ 9માં અભ્યાસ કરું છું. આજે અમે ભોલાવ બસ સ્ટેશન ખાતે વોલ પેઇન્ટિંગ કરવા આવેલા છે. અમારો વિષય સ્વચ્છતા અભિયાન છે. વિશાલ છત્રીવાલા, ડેપો મેનેજર ભરૂચ. સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સ્વચ્છતા એક્ટિવિટી ડે ટુ ડે એક્ટિવિટીઓનું કેલેન્ડર બનાવવામાં આવેલ છે. તેમાં આજરોજ બસ સ્ટેશનની વોલ ઉપર પેઇન્ટિંગની કામગીરી હાથ ધરેલ છે. જેમાં ભોલાવ બસ સ્ટેશન ખાતે પ્રોગ્રેસિવ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા વોલ પેઇન્ટિંગનો કાર્યક્રમ હાથ ધરેલ છે. જેમાં ભૂલકાઓ દ્વારા તેઓના જે પણ કાંઈક ચિત્રકામ કરવું હોય તે પ્રમાણેનું કાર્ય તેઓ કરી શકે છે. આ વોલ પેઇન્ટિંગ કરવાનો મુખ્ય હેતુ એટલો જ છે કે જ્યારે મુસાફર જનતા આ વોલ પેઇન્ટિંગને જોશે તો એટલીસ્ટ આ વોલ પર ડ્રો કરવામાં આવેલ ચિત્રને નાના ભૂલકાઓ દ્વારા ડ્રો કરવામાં આવેલ છે, જેને ધ્યાને લઈ તેઓ દ્વારા સદર વિસ્તારને કે આ વોલને બગાડે નહીં અને તેને ચોખ્ખી રાખશે તેવા એક આશયથી હેતુથી વોલ પેઇન્ટિંગનો કાર્યક્રમ હાથ ધરેલ છે. અને લોકોમાં, મુસાફરોમાં સારો એવો સંદેશ સ્વચ્છતા બાબતેનો જાય એવી એક કામગીરી હાથ ધરેલ છે. ભરૂચની શ્રીમતી વીકે ઝવેરી સાધના ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય દ્વારા સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત સ્વચ્છતા રેલીનું આયોજન કરાયું. સાધના વિદ્યાલયના આચાર્ય પરેશાબેન પંડ્યાએ સ્વચ્છતા રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ સ્વચ્છતા રેલી દ્વારા લોકો પોતાના જીવનમાં સ્વચ્છતાને સામેલ કરે અને સ્વચ્છ ભારતના સંકલ્પને સાકાર કરે એવો સંદેશો વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવ્યો હતો. આ રેલી હાજીખાના બજાર, લલુભાઈ ચકલા સહિતના વિસ્તારમાંથી પસાર થઈ સ્વચ્છતા અંગે પ્રજાજનોને જાગૃત કર્યા હતા. રેલીમાં શાળાના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો સામેલ થયા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. પાનોલીમાં કામદારો સ્ટ્રક્ચર તૂટી પડતા 30 મીટરની ઊંચાઈ પર ફસાયા. ફાયર વિભાગે ક્રેનની મદદથી કામદારોનું રેસ્ક્યુ કર્યું. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સામે રાયોટિંગના ગુનામાં શું થઈ કાર્યવાહી, નર્મદા એસપીએ આપી જાણકારી.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણીનું ભરૂચમાં મતદાન યોજાયું. જિલ્લામાં 308 મતદારો માટે મતદાન પ્રક્રિયા. જાડેશ્વર ચોકડીથી તવરા સુધીના 20 કરોડના ખર્ચે બની રહેલ 4 માર્ગીય રોડની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ. એક બાજુની સાઈડ પર 2.5 થી 3 ફૂટનું ખોદકામ, જ્યારે બીજી બાજુની સાઈડ પર માત્ર 1 ફૂટનું ખોદકામ. ઝઘડિયાના આગેવાનો તેમજ હોદ્દેદારો દ્વારા ઓવરલોડ તેમજ રોંગ સાઈડ ચાલતા વાહનો દ્વારા થતા અકસ્માતોને રોકવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું. ઝઘડિયા તાલુકામાંથી પસાર થતો સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો માર્ગ પર વારંવાર અકસ્માતોની વણઝાર. ઉકાઈ જમણા કાંઠાની નહેરમાં દૂષિત પાણી નજરે પડતા ગ્રામજનોમાં રોષ. જવાબદાર ઉદ્યોગો સામે કડક કાર્યવાહીની માંગ. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.